નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું રોનક। સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ ચૂકી છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન છે તે સોંપવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ જગ્યા ખાલી પડી હતી, જેને લઈ અટકળો ચાલતી હતી। ત્યારે તુષાર ચૌધરીને પ્રતિપક્ષ નેતા છે તે બનાવવામાં આવ્યા છે અને અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે। ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જે શક્તિસિંહ ગોહિલના રાજીનામાને લઈ અનેક અટકળો ચાલતી હતી। કોણ હવે નવા અધ્યક્ષ બનશે તેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું। હવે એ પડનો અંત આવી ગયો છે। આખરે અમિત ચાવડાની પસંદગી છે તે થઈ ગઈ છે। સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાયા છે। જી મેહુલ, હાલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ કોણ તેને લઈ સસ્પેન્સ હતું તે હવે ખતમ થઈ ગયું છે ને અમિત ચાવડાને કમાન સોંપાઈ છે, શું વિગતો? રોનક, જે પ્રમાણે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જ્યારે અમિત ચાવડાની ફરી વખત વરણી થઈ છે ત્યારે હાલ કોંગ્રેસમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રમાણે પેટા વિધાનસભા ચૂંટણી અંદર કોંગ્રેસનું જે ખરાબ પ્રદર્શન હતું તેને લઈને શક્તિસિંહ ગોહિલે અચાનક જ રાજીનામું કરી દીધું હતું। ત્યારબાદ શૈલેષ પરમારને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા। પરંતુ હાલ જે પ્રમાણે અત્યારે અચાનક જ કોંગ્રેસ વાળા જે નામ જાહેર કરવામાં આવ્યું છે અમિત ચાવડાને, ફરી વખત અમિત ચાવડા છે તે પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસમાં તેને જાહેર કરવામાં આવે છે। અગાઉ પણ તેઓ પ્રદેશ પ્રમુખ 2018 થી વર્ષ 2021 સુધીમાં રહ્યા હતા। આ દરમિયાન ઘણી બધી નાની મોટી ચૂંટણીઓ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું અને યુવા નેતા તરીકે, ધારાસભ્ય અને વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે હાલ તેઓ જયારે કાર્યરત છે ત્યારે તેઓને આ જે ફરી વખત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે તેને લઈને કોંગ્રેસના તમામ જે કાર્યકર્તા છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ફરી વખત કોંગ્રેસને બેઠી કરવાનો એક પ્રયાસ છે તે અમિત ચાવડા કરી શકે છે। આજ સાથે તુષાર ચૌધરીને પણ કોંગ્રેસના વિધાનસભાના જે નેતા છે તે બનાવવામાં આવ્યા છે। એટલે કે એક તરફ ઓબીસી નેતાને એક જે કોંગ્રેસ છે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, તો બીજી તરફ આદિવાસી બેલ્ટને પણ સાચવવાનો પ્રયાસ છે તે એઆઈસીસી દ્વારા કરવામાં આવ્યો છે। આ બંને જે નેતાઓના નામ જે જાહેર થતાની સાથે આદિવાસી બેલ્ટ તુષાર ચૌધરીને મોટી જવાબદારી અને અમિત ચાવડાને ફરી વખત પ્રદેશ પ્રમુખ બનાવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મેહુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે હાલ આખરે અમિત ચાવડાનું નામ છે તે જાહેર થયું છે। કોંગ્રેસમાં અનેક અટકળો ચાલતી હતી, હવે નવા કોણ અધ્યક્ષ બનશે તેને લઈને પણ લોકો અટકળો મારી રહ્યા હતા। ત્યારે કોંગ્રેસમાં વિખવાદ થયા બાદ તાત્કાલિક જે અમિત ચાવડાને છે હવે પદ સોંપવામાં આવ્યું છે। ગાંધીનગર, અમદાવાદ અને સુરતને સ્વચ્છ સુપર લીગમાં એવોર્ડ છે તે મળ્યો છે। આ સતત 3 શહેરો છે કે જેઓએ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે। સુરત, અમદાવાદ અને ગાંધીનગરને સ્વચ્છ શહેરનો જે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે, જેમાં 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ છે તે બાજી મારી અને આગળ નીકળ્યું છે। ગાંધીનગર, અમદાવાદ અને સુરતને સ્વચ્છ સુપર લીગમાં જે એવોર્ડ છે તે એનાયત કરાયો છે। સતત 3 વર્ષ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ કેટેગરીમાં આજે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ અને સુરતને આ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે। જેમાં અમદાવાદનું છે તે 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ બન્યું છે। આ બંને શહેરોને ફરી એકવાર સુપર લીગમાં એવોર્ડ છે તે મળ્યો છે। ત્યારે રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ છે તે સ્વીકાર્યો હતો। સ્વચ્છતાની હરીફાઈની અંદર 2 શહેરોનો ગુજરાતની અંદર નંબર આવ્યો છે। ખાસ કરીને જો જોવા જઈએ તો અમદાવાદ, સુરત અને ગાંધીનગરને આ સ્વચ્છતા લીગમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે। ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ આજે સ્વીકાર કર્યો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે ઋષિકેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર કર્યો હતો। આપને ખાસ જણાવી દઈએ કે અમદાવાદ અને સુરત એમ બંને શહેરોને વધુ એક વખત સુપર લીગમાં સ્થાન પ્રાપ્ત થયું છે। સ્વચ્છતાની દ્રષ્ટિએ અમદાવાદ અને સુરત આ બંને શહેરો ગુજરાતમાં અગ્રીમ બન્યા હોવાની વાત બહાર આવી છે, જેના અનુસંધાન સરકારે સ્વચ્છતા લીગનો જે એવોર્ડ આપવામાં આવે છે તેમાં આ બંને શહેરોને સ્થાન મળ્યું છે। અમદાવાદ અને સુરતની સ્વચ્છતાની વાત કરીએ તો આવનાર સમયમાં પણ વધુમાં વધુ ગુજરાતના અન્ય શહેરો પણ સ્વચ્છતામાં અગ્રતા પ્રાપ્ત કરશે તેવો એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જો કે આજે અમદાવાદ અને સુરતને
જે સુપર સ્વચ્છતા લીગમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેનો સ્વીકાર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવ્યો હતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આજરોજ કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. આરોપી જયદીપ ચૌધરી દ્વારા મુદત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ ફટકાર્યો છે અને જયદીપ ચૌધરીની અરજી પરત ખેંચી લીધી છે. ચાર્જ ફ્રેમ કરતા જે સુનાવણી શરૂ થઈ હતી ત્યારે હવે આગળ કયા સાક્ષીને પહેલા બોલાવવાના એ અંગે જાણ કરવામાં આવશે. ત્યારે અમદાવાદ બાદ આ ઘટના છે તે બની હતી, જેમાં ગુજરાતના શહેરોમાં અનેક જે એનઓસીને લઈ ઘટનાઓ બનતી આવે છે અને ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો. ત્યારે આ દુર્ઘટનાની ઘટના સૌથી ઝડપી જે ટીઆરપી અગ્નિકાંડ છે તે કેસમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી હોવાનું જે રાજકોટના બાર પૂર્વના ઉપપ્રમુખ વકીલને સુરેશ પુરદએ દાવો કર્યો છે. ત્યારે 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો. હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે. આમ 418 દિવસમાં ચાર્જ ફ્રેમ છે તે કરવામાં આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજ રોજ ચાર્જ ફ્રેમ છે તે કરવામાં આવ્યો છે. તમામ જે દોષિત છે, જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના જે દોષિત છે તેઓ માટે આજ રોજ ચાર્જ ફ્રેમ છે તે કરવામાં આવ્યું છે. ખાસ તો 418 દિવસ બાદ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આગામી 31 જુલાઈથી હવે જે કાર્યવાહી છે તે હવે આગળ વધશે. ચોક્કસથી જે સાક્ષીઓ છે, જે સાક્ષીઓ ને પહેલા બોલાવવામાં આવશે અને ખાસ તો તેમના નિવેદનો છે તે લેવામાં આવશે. જયદીપ ચૌધરી કે જે પોતે આરોપી છે, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એક મુદ્દત મને મળી જાય તો સારું રહે, પણ એ મુદ્દતની સામે ક્યાંક ને ક્યાંક કોર્ટે આકરા દંડની વાત કરી. ત્યારબાદ જયદીપ ચૌધરીએ જે મુદ્દત માગી હતી તેની અરજી છે તે પરત ખેંચી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જે પીડિત પરિવાર છે તેઓ ક્યાંક ને ક્યાંક કોર્ટ પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે આગામી સમયમાં કોર્ટ ક્યાંક જે પીડિત પરિવારને ન્યાય આપે તે પ્રકારની અપેક્ષા હાલ અત્યારે સૌ કોઈ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે રીતની ઘટના ટીઆરપી ગેમ ઝોનની બની હતી અને તેમાં 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, તેને જ લઈને હાલ હવે જે ચાર્જ ફ્રેમ દેવ થયું છે ત્યારબાદ હવે આગળની જે કાર્યવાહી છે તે આગળ વધશે. જી. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડીની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ઈડી આ મામલે ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં 2050 કરોડના કૌભાંડ અને મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન છે તે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આ તપાસ છે તે આગળ વધારવામાં આવી છે. ગુજરાતના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં હવે ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે. વ્યવહારી છે કે ઈડી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે અને જે પ્રાથમિકતા છે એને સૌથી પહેલે દર્શાવવામાં આવશે. વ્યવહારિક છે કે હવાલા કાંડ મારફતે કઈ રીતે આ પૈસા મોકલવામાં આવતા હતા, 164 જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટની અંદર આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આની સાથે જ મની લોન્ડરિંગ, ક્યુબા, આ તમામને લઈને ટ્રેડિંગને લઈને નવા જે ખુલાસાઓ થઈ રહ્યા છે અને સાથે 2050 કરોડ સુધી આજે કૌભાંડ પહોંચી ગયું છે. એની સાથે જ સૌપ્રથમ સુરતના ઉધના પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ સાયબર ફ્રોડ કૌભાંડ પકડી પાડવામાં આવ્યો હતો અને ધીમે ધીમે આ સાયબર ફ્રોડ કૌભાંડની અંદર એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. વ્યવહારિક છે કે ઈડી આ તપાસમાં 164 થી વધુ કરંટ એકાઉન્ટની સઘન તપાસ શરૂ કરી દીધી છે. ઈડીની પ્રાથમિક તપાસ જે રહેશે અને ખાસ કરીને ઈડી પોતાની તપાસ આગળ પણ વધારી રહી છે. આંતરરાષ્ટ્રીય કનેક્શન જેમાં કહી શકાય છે, આ આંતરરાષ્ટ્રીય કનેક્શનમાં ક્યુબા અને ક્રિપ્ટો કરન્સી જે છે એના ટ્રાન્ઝેક્શન પણ કઈ રીતે થયા છે એ તમામની ગંભીરતા આ કૌભાંડ પરથી દર્શાવે છે. ખાસ કરીને ઈડી હવે માત્ર સાયબર ફ્રોડ નહીં પરંતુ ફોરેન્સ જે ટ્રેડિંગ કૌભાંડ છે એમાં મની લોન્ડરિંગની પણ તપાસ કરી રહી છે. એટલે સ્પષ્ટ કહી શકાય છે કે આવનારા દિવસોની અંદર કંઈક મોટા માથાનું નામ અથવા કંઈક નવું કૌભાંડ એની અંદર યા અથવા કોઈ નવો વ્યક્તિ સંડોવાયેલો એની અંદર મળે તો પણ નવાય નહીં. જૂનાગઢના માંગરોળમાં આવાસ યોજનામાં કૌભાંડ થતા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ભગવાનજી કરગૈયાએ આ સીએમને પત્ર લખ્યો છે અને ભારે ચકચાર મચાવી દીધો છે. પીએમ આવાસ યોજનામાં ગોલમાલ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૌભાંડની તપાસ માટે મુખ્યમંત્રી પાસે
રજૂઆત પણ કરવામાં આવી છે અને આ મામલે વધુમાં વધુ તપાસ થાય અને કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. બિલકુલથી વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના માંગરોળની અંદર ક્યાંક ને ક્યાંક છે તે જે આવાસ યોજનામાં છે તે કૌભાંડ થયાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા છે તે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તપાસની માંગ કરવામાં આવી છે. પીએમ આવાસ યોજનામાં ક્યાંક ને ક્યાંક છે તે ગોલમાલ થયો હોવાની વાત છે તે પત્ર મારફત છે તે કરવામાં આવી છે. કૌભાંડની તપાસ માટે છે તે મુખ્યમંત્રી પાસે છે તે રજૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં છે તે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ને જે સંડોવાયેલા અધિકારીઓ હોય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ છે તે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા છે તે પત્ર મારફત મુખ્યમંત્રીને માંગ કરવામાં આવી છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીનું બિલ્ડિંગ સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થયું છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમ્પસમાં બાંધકામનું ટેન્ડર પ્રક્રિયા મંજૂર છે તે કરવામાં આવ્યું હતું. અંદાજિત કિંમત ₹87.89 કરોડ રૂપિયાનું કામ નિયમસર ટેન્ડર પ્રક્રિયા કરી અને 75.56 કરોડમાં જે કૃણાલ કન્સ્ટ્રક્શન અમદાવાદને મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાન એસ્ટિમેટ તૈયાર કરાયો અને સરકારમાંથી ડિઝાઇન છે તે મંજૂર કરાવી અને ટેન્ડર પ્રક્રિયાને આર્કિટેક્ટ કમલેશ પારેખને સોંપવામાં આવી હતી. આર્કિટેક્ટ પોતાની ફી 36 લાખ ઉપરાંત 17.70 લાખ લઈ લીધા હતા. તેમજ આર્કિટેક્ટ ગાંધીનગર સ્ટાફ મોકલવાના 25 લાખ પણ માંગ્યા હતા. બિલકુલથી વાત કરવામાં આવે તો જુનાગઢની જે નરસિંહ મહેતા યુનિવર્સિટીનું બિલ્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક છે તે સોનાના ઈંડા આપતી મરઘી સમાન હોય તેવું લાગી રહ્યું છે. આર્કિટેક્ટ ફી 36 લાખ મંજૂર થઈ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા છે તે બીજા 17,70,000 રૂપિયા છે તે ચૂકવાયા હોવાની વાત છે તે સામે આવી છે. આર્કિટેક્ટે ગાંધીનગર સ્ટાફ માટે પણ છે તે 25 લાખ જેવી માતબર રકમ છે તે માંગી હોવાની પણ છે તે વાત સામે આવી છે. ત્યારે મહત્વનું કહી શકાય કે આર્કિટેક્ટ પોતાની ફી છે તે 36 લાખ ઉપરાંતના જે પૈસા છે તે માંગ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જુનાગઢની કૃષિ યુનિવર્સિટી છે તે ક્યાંક ને ક્યાંક સોનાના ઈંડા આપતી મરઘી સમાન હોય તેવું હાલ તો છે તે લાગી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં સિક્યુરિટી ગનમેન પર હિંચકારો હુમલો થયાની ઘટના છે તે સામે આવી છે. વિજાપુર તાલુકાના હીરપુરા ગામના ચેકડેમ પાસે આ ઘટના બની હતી. ચેકડેમ પર સિક્યુરિટી ગનમેન મૂકવામાં આવ્યા છે. ફરજ પર હાજર ગનમેન પર માથાભારે ઈસમો દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે કાલથી નોકરી આવવાનું નથી, અહીં શું નોકરી કરીશ કહી અને ગનમેન પર હુમલો કર્યો હતો. ઈસમે ફીઝ, આરો મશીન, ગેસની સગડીને નુકસાન છે તે પહોંચાડ્યું છે. તેમજ સિક્યુરિટી ગનમેનને ડેમમાં ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારે ભોગ બનનાર સિક્યુરિટી ગનમેને પોલીસ ફરિયાદ છે તે નોંધાવી છે, જેના બાદ પોલીસે ફરિયાદની લઈ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની અંદર હીરપુરા ગામ છે અને હીરપુરા ગામ નજીક ચેકડેમ પર ફરજ બજાવનાર જીઆઈએસએફ ના જે કર્મચારી હતા તેના ઉપર હુમલો થયો છે અને જે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ગનમેન છે પ્રતાપસિંહ રાઠોડ પર હુમલો કરવામાં આવ્યો છે. સુરપાલસિંહ રાઠોડ દ્વારા નામના જે વ્યક્તિ હતો તેને હુમલો કર્યો હતો અને આ ચેકડેમને સાબરમતી નદી પર બનાવવામાં આવ્યો છે અને તેની સુરક્ષા માટે ગનમેન તૈનાત કરવામાં આવેલા છે અને હુમલાખોર સુરપાલસિંહ રાઠોડે પ્રતાપસિંહ રાઠોડને તારે આવતીકાલથી આવવાનું નથી અને હું નોકરી કરીશ તેવું કહીને હુમલો કરવામાં આવ્યો હતો. જે કહેવાય કે સાથી જે હતા તે નોકરી કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને હુમલા દરમિયાન પ્રતાપસિંહ ભાગતા હતા અને સંતાતા રહ્યા હોવાનું છતાં હુમલાખોરે તેમને મારવાનું ચાલુ રાખ્યું હતું. આ ઉપરાંત હુમલાખોરે પ્રતાપસિંહ રાઠોડને ચેકડેમ પર ફેંકી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી અને હુમલાખોરે ચેકડેમની ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશી પ્રતાપસિંહના માર્યો જ નહીં, પરંતુ ઓફિસના જે રાખવામાં આવેલા મશીનો, આવેલી ફ્રીજ, આરો મશીન, ગેસની સગડી તેમજ ટોર્ચ જેવી વસ્તુ બહાર ફેંકીને નુકસાન પહોંચાડ્યું હતું અને આ ઘટના બાદ જે ભોગ બનનાર હતા જીઆઈએસએફ
પ્રતાપસિંહ રાઠોડ તેમને વિજાપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે હાલમાં તો. જી. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબે વધુ પડતા કામના ભારણને કારણે એકી સાથે 3 થી 4 ગોળીઓ ખાઈ લીધી હતી. ત્યારે તબીબને માથાનો દુખાવો થતા તેણે એકી સાથે ઘણી ગોળીઓ ખાધી હતી. ત્યારે ગોળીઓનો વિપરીત અસરને કારણે તેણીને બેભાન અવસ્થામાં જતા રહેવા પડ્યું હતું, જે બાદ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેણીની તબિયતમાં સુધારો થયો હતો અને તે ભાનમાં આવી ગઈ હતી. રિયાએ જણાવ્યું હતું કે અભ્યાસ અને હોસ્પિટલના કામનું સતત ભારણ રહેતું હોવાથી તેને આ પગલું ભર્યું હતું. જી ચોક્કસ, જામનગરની જીજી હોસ્પિટલમાં ઇન્ટરનલ તબીબે રિયા ગિનોયા નામની 22 વર્ષની આ યુવતીએ કામના ભારણના કારણે 3 ગોળીઓ પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અહીં તેમને આઈસીયુમાં રાખવામાં આવી હતી. તેમનો પરિવારને જાણ થતાં તેમનો પરિવાર પણ અહીં પહોંચ્યો હતો. જીજી હોસ્પિટલમાં જ આ 22 વર્ષીય રિયા ગિનોઈ એક ડૉક્ટર તરીકેની ફરજ બજાવતી હતી અને સતત કામનું ભારણ હોવાનું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે, જેના કારણે આ યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 3 જેટલી ગોળીઓ તેમને ખાધી હતી અને બેભાન અવસ્થામાં હતી. ત્યારે અન્ય ડૉક્ટર્સને તેના પર ધ્યાન જતા તેઓ તાત્કાલિક તેમને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડી હતી. અહીં તેમને આઈસીયુમાં રાખવામાં આવી હતી અને હાલ તેમનો પરિવાર તેમને આ યુવતી મૂળ સુરતની છે અને તેમને સુરત ખાતે લઈ જવામાં આવી છે. વડોદરામાં કરજણ નગરપાલિકાએ બનાવેલા કોમ્યુનિટી હોલનો મામલો છે તે સામે આવ્યો છે. ત્યારે પાલિકાના પ્રમુખના આશીર્વાદથી પાલિકાની મિલકત ટાઉન પ્લાનિંગ કમિટી અધ્યક્ષે મફતમાં આપી દીધી છે. કરજણ જૂના બજારમાં આવેલું કોમ્યુનિટી હોલ છે તે મફતમાં આપી નગરપાલિકાને આર્થિક નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી કોમ્યુનિટી હોલ છે તે બનાવવામાં આવ્યું હતું. નાગરિકો સુખ દુઃખના પ્રસંગો અહીં ₹6,500 ભાડું આપી અને કરતા હતા. ત્યારે આ મામલે પ્રમુખ અને ચીફ ઓફિસર સામે હવે મોટી કાર્યવાહી થઈ શકે છે. કરજણ નગરપાલિકામાં કોમ્યુનિટી હોલ કૌભાંડ. કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે ઈલાબા જયસિંહ અટાલિયાને બેસાડ્યા છે અને ટાઉન પ્લાનિંગ સમિતિની જવાબદારી આપી છે અર્જુનસિંહ જયસિંહ અટાલિયાને. ઈલાબા અટાલિયા અને અર્જુનસિંહ અટાલિયાએ ભેગા થઈ અને કોમ્યુનિટી હોલ પચાવી પાડ્યો છે તેવું મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ ઉજાગર કર્યું. કરજણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર તો એટલો બધો ખતબત છે કે પ્રમુખે સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું અને સરકારી મિલકત કોમ્યુનિટી હોલ જે નાગરિકો વાપરવા માટે ₹6500 ભાડું ચૂકવતા હતા તેને વિના મૂલ્યે ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ જયસિંહ અટાલિયાને આપી દીધું. એટલે મહાનગરપાલિકાના પ્રમુખ પણ ઈલાબા અટાલિયા અને ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ પણ અર્જુનસિંહ અટાલિયા. આ કૌભાંડ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પ્રદેશ કમલમ સુધીને પહોંચ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ નાગરિકો જેને વિશ્વાસથી મત આપે છે એવા વિપક્ષ પણ આ મુદ્દે બોલવા તૈયાર નથી. કરજણ નગરપાલિકામાં કોંગ્રેસ તો નામ શેષ એટલે વિહીન નગરપાલિકા થઈ ગઈ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે કોંગ્રેસના આગેવાન પ્રિતેશ પિન્ટુની બાઇટ લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ ભ્રષ્ટાચારના મુદ્દે તે કશું બોલવા તો તૈયાર નહોતા, પરંતુ ટેલિફોનિક એવું કહ્યું હતું કે આમાં કશું ખોટું નથી થયું. એટલે ક્યાંક ને ક્યાંક પ્રિતેશ પિન્ટુ પટેલની પણ ભાગ બટાઈ હશે કરપ્શનમાં તેવું નાગરિકો કહી રહ્યા છે. અને મહત્વની બાબત કરજણ નગરપાલિકાના વિસ્તારના નાગરિકોએ જેમને વિપક્ષની જવાબદારી આપી એ મોહમ્મદ સિંધી
એ પણ આ ભ્રષ્ટાચાર બાબતે બોલવાનું ટાળ્યું. શહેરમાં ચર્ચા એ છે કે મોહમ્મદ સિંધી અત્યારે કરજણ નગરપાલિકાના ભ્રષ્ટાચાર માટે એટલે નથી બોલતા કારણ કે ભાજપમાં આવવા માટે તે તરફડિયા મારી રહ્યા છે. એટલે કરજણ નગરપાલિકામાં અનેક કૌભાંડો થઈ રહ્યા છે, પરંતુ વિપક્ષ મોહમ્મદ સિંધી હોય કે કોંગ્રેસ એ મૌન એટલે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. હાલ કરજણ નગરપાલિકા કોમ્યુનિટી કૌભાંડ મંતવ્ય ન્યૂઝે ઉજાગર કર્યું છે, ત્યારે હવે સરકાર શું તાત્કાલિક અસરથી ઇલાબા અટાલિયાને દૂર કરશે? શું ભારતીય જનતા પાર્ટી, જે શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાયની વિચારસરણીની પાર્ટી કહેવાય છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ઝીરો ટોલરન્સની વાત કરે છે ભ્રષ્ટાચારમાં, શું ઇલાબા અટાલિયા અને અર્જુનસિંહ અટાલિયા સામે કોઈ સખ્ત કાર્યવાહી કરશે? તેવું મંતવ્ય ન્યૂઝ અને કરજણના નાગરિકો પૂછી રહ્યા છે. ત્યારે એ પણ જોવું રહ્યું કે કરજણ ના તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના અને જિલ્લા પ્રમુખ આ બાબતે શું, અને ચર્ચા એ છે કે આ બાબત જે સભ્યો ઉજાગર કરવા જઈ રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા છે તેવું અમારા ગુપ્ત સૂત્રો કહી રહ્યા છે. ભાવનગરના ગારિયાધાર પાલિકામાં બોગસ સર્ટી રજૂ કરાઈ હોવાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે ડુપ્લિકેટ કમિશનલ જે સર્ટિફિકેટ છે તે વેરા શાખામાં રજૂ કરવામાં આવ્યું હતું. બાંધકામ શાખાએ તપાસ કરતા સર્ટી બોગસ હોવાનું જે સાબિત થયું હતું. અરજદાર શરદભાઈ પ્રભુભાઈ દ્વારા આ સર્ટી છે તે રજૂ કરાયું હતું. ડુપ્લિકેટ કોમ્પ્લિકેશન જે સર્ટિફિકેટ છે તે લઈ અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ છે તે આપવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ ચીફ ઓફિસરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પુરાવા સાથે તપાસ ચાલુ છે, તેમજ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાયા છે. જે હિરેન, જે બોગસ સર્ટિફિકેટની ઘટના સામે આવી છે, અરજદાર દ્વારા આ બોગસ સર્ટી રજૂ કરાયું છે, શું વિગતો? હજી ચોક્કસ ભાવનગર ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બન્યું છે. એક ભ્રષ્ટાચાર હુકમ છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે, ત્યારે ગારિયાધારથી આ કૌભાંડ છે તે જોવા મળી રહ્યું છે. જે ગારિયાધારના શરદ ગુજ્જર નામના જે વ્યક્તિ છે તેમને ગારિયાધાર નગરપાલિકામાં કરવેરા વિભાગની અંદર કમ્પ્લીશન સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, પરંતુ એ કમ્પ્લીશન સર્ટિફિકેટ રજૂ કરવાની સાથે જે કરવેરા વિભાગ છે તેમના દ્વારા આ સર્ટિફિકેટ બોગસ હોય તેવો ઘટસ્ફોટ કર્યો હતો, જેને લઈને ગારિયાધારની અંદર કલભવાટ મચ્યો હતો. સમગ્ર જે ઘટના છે તે ચીફ ઓફિસર સંદીપ પટેલ સુધી પહોંચી હતી અને ત્યારબાદ તેને તપાસના આદેશ આપ્યા હતા. જોકે જે અરજદાર છે શરદ ગુજ્જર, તેને આ સર્ટિફિકેટ કોને આપ્યું, કેવી રીતના આપ્યું, તેને ફી ભરી હતી કે નહીં, તેને કમ્પ્લીશન સર્ટિફિકેટ કેમ મળ્યું એ હજી ખુલાસો થયો નથી. પરંતુ જે કમ્પ્લીશન સર્ટિફિકેટ તેને કરવેરા વિભાગમાં રજૂ કર્યું તે હુબહુ જે નગરપાલિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે તે આપવામાં આવે છે, પરંતુ એ સર્ટિફિકેટનો જે રજિસ્ટર નંબર હોય છે એ રજિસ્ટર નંબર મેચ નહીં થતા સમગ્ર જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું. હાલ તો માત્ર ગારિયાધાર નહીં પરંતુ ભાવનગર મહાનગરપાલિકા સહિત વિચારવાનો મુદ્દો એ છે કે આ જે ડુપ્લિકેટ સર્ટિફિકેટ છે એ ક્યાં ક્યાં ચાલે છે, માત્ર શું ગારિયાધારમાં ચાલે છે કે ભાવનગર નવા ચાલે છે. જી હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આભાર. ગાંધીનગરના સરગાસણમાં BMW કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જાયા હોવાની ઘટના છે તે સામે આવી છે. જેમાં કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા આધેડ ફૂટબોલની જેમ ઉછળ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. જ્યારે કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું. જોકે કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. જ્યારે સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ગાંધીનગર સરગાસણની અંદર એક બીએમડબલ્યુના કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા આધેડ વયના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જો કે આ મૃત્યુ પામનાર વ્યક્તિ સરકારી નિવૃત્ત કર્મચારી હોવાની વાત બહાર આવી રહી છે. આપને ખાસ જણાવી દઈએ કે સરગાસણની અંદર સવારે બીએમડબલ્યુના કાર ચાલકે ઓવર સ્પીડથી કાર હંકારવાથી એક એક્ટિવાને હડફેટે લીધું હતું, જ્યાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટનાની અંદર અત્યારે હાલ પોલીસે આરોપીની અટકાયત કરી છે. આરોપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલો છે. પોતે રાજકોટનો રહેવાસી છે અને ગાંધીનગરમાં તેની સાસરીમાં આવ્યો હતો અને કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ હોવાની વાત બહાર આવી છે. સમગ્ર બાબતે અડાલજ પોલીસે હાલ આરોપીની અટકાયત કરી છે અને પોતે નશો કર્યો હતો કે કેમ તે બાબતે પણ વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરની અંદર માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સવારે સરગાસણમાં બનેલી આ ઘટના પણ ટોપ ઓફ ધ ટાઉન બની છે. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.